જે માર્ગ માંથી આવા રૂપ અને જોબન હાલ્યા જતા હોય ઈ માર્ગ તો તઈ જ મેલાય જઈયા રૂપ મારા ઢોલિયા સુધી ફૂકે. તારા ઢોલિયા સુધી પોક્ષી મારી જૂતી. અરે રૂપ નો આટલો ગૌરવ ના કર ચંદન. તું લાખ મથીશ ને તો આખા મલકમાં મારા જેવો મરદ તને ક્યાંય નથી મળવાનો. એમ? હા ચંદન, સૌ જાણે છે કે રૂડાના હાથમાં નાનું અમથું તણકડું તલવાર બની જાય છે. અરે મારી તલવાર એવી રીતે ફરે છે કે જાણે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર. અરે મારી તલવારના વારથી લોહીની નદી વહે, મરદાના ડગ ખડકાય અને છતાંય સામાન્ય તલવાર મારા શરીર ઉપર આમ કોઈ ના કરી શકે. અરે એકલા હાથે 100 જણ હારે જંગ ખેલીને પાછો ફરતો હોઉં તઈ જોનારને તો એમ લાગે કે વરરાજા પૈણવા જઈ રહ્યા છે. આમથી શેખીને કરુડા શેર માથે સવાશેર હોય જ છે. ધરતી કઈ વાંજરી નથી. અરે છેઠ, તલવારની રમતુમાં મને માત કરે એવો જાણતો હજી ધરતીએ પેદા જ કર્યો નથી. અને છતાંય જો તને ભરોસો ના આવતો હોય પાવજે અટાણે મેદાનમાં જોજે તલવારની રમઝટ. પેલા પાણીદાર તલવાર અરે પરગામથી આવેલા ને ઊભી પૂછડીએ ના બગાડું તો મારું નામ રૂડો નહીં રૂડો. અને હંમેશની જેમ આજનો મુકાબલો પણ હું જીતું તો તું મારી યારે માયરામાં બેસીશ. બોલ છે કબૂલ? હા કબૂલ છે. અરે વાહ વાહ મારા ચંદન રાણી, તૈયાર રહેજો. પહેલા વિજય માળા અને પછી વર માળા. શું કે બેઠે? હે નાગ દેવતા, રૂડાએ ધરતીને મારું લીમડાનું ભાંગજો ને મારા રખો પકડજો. મારા દીકરાના તલવારના વાળની ઠીક ઝીલી શકે? એ કોઈ મરદ મુછાળો જે મારા દીકરાને તલવારના યુદ્ધમાં હરાવી શકે? અરે પડકાર કરમાં કહું છું, પડકાર કરમાં. આ ભાઈ રાવ ઉભા છે, હમણાં ગાભા કાઢી નાખીશ. આવી જા પડમાં. આ તો વતન બોલાવે છે. એમ કરો, તમે પધારો, હું અહીં ઉભો છું. ગાભા કાઢી નાખ્યો. જોઈને તારા ગાભા નીકળી જાય. ભાઈ જરા હળવેથી ખા કરજે, હું જરા નવો છું. આ તો ભેરુએ ભેખરે ભરાવી દીધો છે. ચાલવા માટે આ બે હાથે તર ઝાડું તો હાલશે ને, ઉડી જશે નહીં તો.
તારી પાસે તણાત હોય ને તો મને વાંધો નથી, હાલ છે. બાપ પોપટલાલ, તલવાર તૂટી, રૂડો ફેરી નાખે પણ શરીરને ન અડી. આને તો રૂડા પાને આખા ને આખા હેરને હલબલાવી નાખે. મૂંગો મોર કહું છું, મૂંગો મોર. વાહ મરદ વાહ, તમે તો હાથે હાથ ગાભે ગાભા કાઢી નાખ્યા. અમર ખાનો કંખો ને ચોયણીની લંગોટી કરી નાખી, ચિત્રે ચિત્રા કરી નાખ્યો. લ્યો હવે હાલો, આપણે અહીં વાજવા જવાનું છે. હાલો. આમથી દાંત કાઢવા ચંદન. માર્ગ માટે તારા જેવો મરદ મળે ને દાંત ન કાઢો. ચંદન, સુદર્શન ચક્રની જેમ ફરતી તારી તલવાર પર વારમાં ધૂળ ચાટકી થઈ ગઈ ને દાંત ન કાઢું. ચંદન, તને ખસર કોઈને કરી શકતી સામાન્ય તલવારે મારી આંખીઓને સામે તારી મર્દાંગીના ચિત્રે ચિત્રા કર્યા ને એમાંથી નીકળી પડ્યું આમ મગતરું ને દાંત ન કાઢું. તારી વાત સાચી છે. આખા પથકમાં તારા જેવો મરદ બીજો નહીં મળે. અટાણે એમ લાગે છે જાણે વરરાજા પરણવા હાલ્યો. બંધ કર. જા ભાઈ રોડા જા. ભાઈ, આજ તો તારી પરણ્યાની પહેલી રાત છે. જઈને શણગારેલા ઘોડિયામાં આખી રાત અંગૂઠો ચૂસ ને ઉજો પરણ્યાની રાત. હસી લે પણ એક દિવસે જો રાતે પાણી નો રોડાવું ને તો મારું નામ રૂડો નહીં, રૂડો. ભારે કરી બાપલા, ભારે કરી. ઓળવારમાં તો એને તમારા પીખડા પીખી નાખ્યા. બાપા, લે આ પાઘડી અને તલવાર સંભાળો. ઢોલકીના તારા ચિત્રાવી ચાલ રાખો કે મારી આ પાઘડીને તલવાર સંભાળું. પાઘડી ને તલવાર બાપા તમે સંભાળો અને હું તમારા વિખાઈ ગયેલા વાંકા સંભાળું. ખાવા બધું ખાવાનું ખબર કરી દઈ તમને. અરે રે, બબ્બે દીકરીઓના બાપ છે ને માથાના વાળે ધોરા થવા આવ્યા છતાં પાચિકા રમવાનું સૂજે છે. હું હવે આ પાચિકા છોડો ને વગદા કરવાનું મેલો. આજે હાલાકી આપણે કંકુને જોવા આવવાના છે, સમજ્યા કે નહીં? અરે ભગુ, તારી બાને કે મહેમાન આવ્યા છે. ધીમે ધીમે ગબુ ગોટો વળી જાય
રઘુ એની ભાઈને બોલાવ્યા. ગગુ? હા. નથી બાપુ, આવો આવો બેસે. શંકુ બેટા, પાણી લાવજે. એ લાવી. અવાજ તો મહાદેવજીની મોરલી જેવો મીઠો છે. અરે મૂંગો રે મૂંગો, મહાદેવજી મોરલી નતા વગાડતા. હા, હું તમારી હાજીની ભૂલ થઈ ગઈ. મહાદેવજી તો ડુગડુગી વગાડતા. હા, હું પણ એ જ કહેતો હતો. અને આના ગગુભાઈ આવો. આ ફુદીનાના છોડ જેવું આ ગગુભાઈ કોણ છે? એ મારા ઘરવાળા અને કંકુના બાપુ છે. હજી તું તો ખરે છે. પાપ આવડે છે તો પણ એની છોકરી તો અંગૂઠા જેવડી જ છે ને. આ તો વાસણા જેવડી છે. હાજીભાઈ પૈસા નથી. લાવો તમારા બે લોટા, હું ગટ કટાવી જાઉં. તમારા ઘરનું પાણી તો મારે સાંધું અને મીઠું. હું પણ એ જ કહેતો હતો. અરે તમે મુંગારો. હા, તમે મુંગારીઓ બહુ બોલીએ ને તો ઊંચાઈ ઘટી જાય અને વાળ વધી જાય, માટે મોટે રાખીએ ને તેમ કરો. અરે તમે મુંગારો. બેટા, હું ગણપણથી ઘેરાયેલો છું. ફેરીઓ ગારુડી મને પકડી લે એ પહેલા મારી કાયાને ક્યાંક સંભળી લે. મારા વાડમાં આવીને સંતાઈ જા. મારા વાડમાં સંતાડ્યો છે. તમારા બાલમાં દાદા, વાદી વયો ગયો. હવે નિરાંતે હાલ્યા જાઓ. હું તારા આપણે પ્રસન્ન થઈને અલૌકિક વરદાન આપું છું, પણ ભૂલથી એ દીકરી કોઈને કહેતી નહીં. લાવ તારા જમણા હાથની હથેળી જોઉં. અને કન્યા તો મને એવી ગમી છે, એવી ગમી. શું વાત કરો? અરે આ શું કરી રહ્યા છો? હું તો ઝેર ચૂસતો હતો, તમને નાગે ડંખ દીધો છે. નામ પીતા તો મને ડંખેશ નહીં ને, એ તો આશીષ આપે. પણ હમણાં જ મેં જોયું તમે બેભાન થઈ ગયા હતા. નારી ના, મને તો કઈ નથી થયું. કઈ નહીં. તમે મારી આંખમાં પરોવીને શું જોઈ રહ્યા છો? આ તમારી અમિયલ આંખ, હા? આ હસતા હોઠ, હા? સર્જનહારે ભરપૂર ભરેલા રૂપ, હા? અને આ તમારા હાથ જાણે જાણે શું થયું? તમે તો હમણાં જ કન્યાને જોઈને આવ્યા ને પાછા મારા રૂપના વખાણ કરો છો. કન્યાને જોઈને? હા, પણ તને કેવી રીતે ખબર પડી? મને કેવી રીતે ખબર પડી? હા, તમારો હાથ મારા હાથમાં આવતા જ મને કંઈક થયું. મારી હવે વાત ઉઠી ને મેં તમને કીધી. મોડું થાય છે, હું જાઉં છું. જાતાને કોઈ રોકી શકતું નથી, પણ જાતા પહેલા તમારું નામ ને ગામ તો કહેતા જાઓ ગોરી. મારું નામ ચંદન ને ગામ રૂપગઢ. તમારું? મારું નામ હાલાજી ને ગામ પ્રેમગઢ. હાલાજી, પ્રેમગઢ. રૂપગઢના ગોરી, ફરી તમારા ગરબા રૂપ કેદી જોવા મળશે? એ તો ઉપરવાળું જાણે, પણ આજ રાતે અમારે ગામ મોટો ઉત્સવ છે. દુનિયા તમને તમારા સ્મિતને સુંદરને સંસ્કાય છે.
એને પામવા માટે હું આ બને ધરા એક કરીશ, પણ આ ધરાને એક કરવા જતા ત્યાં કચડાઈ ન મળે એનું ધ્યાન રાખજો. એના કરતા તો તમારે માટે જીવ બની અને જીવનું ગોબલ ભલું. ખરેખર તમારા જેવો પરવરિયો જુવાન મેં ક્યાંય જોયું નથી. હું તો તમને જ જોયા કરતી હતી. તું મારી ઠેકડી કરે જીવી? ના, ઠેકડી નહીં, પણ હું તો મનોમન તમારી પૂજા કરું છું. એમ ઢાલી પૂજા કરવા કરતા હાલને એ બિચારા જાણી લઈએ, જીવનની મોજો માણી લઈએ. પણ તમે મને પણશો તો ખરા ને, નકર મારું મોત ઊભું થશે. જીવી, હું રૂડો, હું તને કેટલી વાર વચન આપી ચૂકું, છતાં તને મારા પર ભરોસો નથી. એ હાલ ને, હા હાલ હાલ. ભાભીની બેન કંકુને જોઈ? હા, જોઈને તો અડધો અડધો થઈ ગયો છું. કંકુ ગમી ને? અરે બહુ ગમી. આ જેમ ભીમને હેડંબા ગમી હતી, સુર્પણખાને લક્ષ્મણ ગમ્યો હતો અને મકરધ્વજની માને હનુમાનજી ગમ્યા હતા. બસ બસ કાલાજી, તો કરી નાખું પાકું? હા, કરી નાખો પાકું. એમાં પૂછવાનું શું હોય? ના માં, એમ ઉતાવળ ન કરશો. હા, એમ ઉતાવળ ન કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ, શાકનો વઘાર જુઓ, પ્રેમનો પ્રકાર જુઓ. પણ હાલાજીની છોકરી ગમી હોય પછી વાંધો શું છે? પણ માં, મારું મન માનતું નથી. આ પણ મારું માને છે. કલાજી, હા. લગ્ન તારા છે કે મારા? ઓહ, માં, મને થોડો વિચાર તો કરવા દો. હા ભાઈ, વિચાર તો કરવો જોઈએ. જીવતર આખાનો સવાલ છે. વિચાર કર્યા વગર કઈ જીવતર આખાનો ટોકરો ઘરે બંધાય? ભલે, તો વિચાર કરીને 2 દી પછી જવાબ આપજો. બસ. ભલે માં. લ્યો આવ, 2 દી પછી. કા હાલાજી, આમ શું કુંડાળા કાઢો છો? કલાજી, હા, ચંદનના ગામે આજે ઉત્સવ છે આવો. અને તે રાસે રમવા જવાનું મન થાય છે. હવે ભાઈ, રાતે જ રમવું હોય તો ન્યા લગી ધક્કો ખાવાની શી જરૂર છે? અહીં મારી હારે રાતે રમીને હલવી લ્યો ને. કલાજી, હવે તારી હારે તો આઠેપોર રાસે રમું જ છું ને. હા, આ તો ચંદનને મળવા ઘાટમાં ઘોડા થન કરી રહ્યા છે. હા, તો એ થનગનતા ઘોડાને જરાક દામણ દઈને ઝાલી રાખો કે હું બાને પૂછી આવું કે તમારે જાવું કે નહીં. કલાજી, હા. એમાં માને પૂછવાની શું જરૂર છે? જો તું આ ખેતીવાડીનું ધ્યાન રાખ અને હવારે કુકડો બોલે એ પેલા તો પોગી જઈશ. બીજા શું? અરે પણ હવાનો કુકડો બોલે એ મોર અહીં આવી જાત તો, નહીતર બા મારો બુકડો બોલાવી નાખીએ. લ્યો આ તો ઉપડ્યા. અહીં મારે ખાલી ખાટલામાં આલગોટિયા ખાવા અને ઈ ગયા ચંદન તલાવડીને તીર રાતે રમવા. નગર નાવા ધીરે ધીરે દુલ્હન યૌવન જારે. નગર નાવા ધીરે ધીરે દુલ્હન યૌવન જારે. હો ગુરકિયા નગર નાવા ધીરે ધીરે દુલ્હન યૌવન જારે. નગર નાવા ધીરે ધીરે દુલ્હન યૌવન જારે. નગર નાવા ધીરે ધીરે દુલ્હન યૌવન જારે. बपन छपटले चोरी रे धीरे दुल्हन यौवन जारे. तेरा बपन छपटले चोरी रे धीरे दुल्हन यौवन जारे. लड़की छोरी रे दुल्हन यौवन जारे. लड़की छोरी रे दुल्हन यौवन जारे.
कुछ काचो ने छुआरो रे खबर जट गलड़ाओ आरो रे तर ताल जुगरी छे काचू रे तर ताल जुगरी छे काचू रे भूत काम देव खियर पालो रे बहुत काम देव खियर पालो रे मारे मनड़े के पाछो मारो रे मारे मनड़े के पाछो मारो रे हे प्रेमनी 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 हो मने वागी रे कटारी तारा प्रेमनी मने वागी रे कटारी तारा प्रेमनी जमुना में आरे डोल मेली सवारे जमुना में आरे जोई मेली सवारे जमुना में आरे डोल मेली सवारे जमुना में आरे जोई मेली सवारे माते सागर होती है मनी हे मने वागे रे पटारी तारा प्रेमनी रे सपने मावे मने खूब रे सतावी मावे मने खूब रे सतावी सपने मावे मने खूब रे सतावी मावे मने खूब रे सतावी जब तो हटे जे मने मने वागे रे सतावी तारा मने आँख तो कोई देवा तोरे मने आँख तो कोई देवा तोरे જોઈ લો બાપલા મગ ને ચોખા ભળી ગયા ને दुनिया એને જો છઠ્ઠી નો દાવણો કવિ ન નાખું તો મારું નામ રોડો નહીં તો કરી નાખો એક ઘાને બે કટકા અમારી પ્રીતની પ્રથમ ભેટ એના એક એક ફૂલડી તમારા હૈયાની ફોરમ ભરી છે અને ફોરમની હારોહાર મારું હૈયું પણ દેતો જાઉં છું એનું જતન કરજો ગોરંદે પ્રયત્ન ઢંઢેરા ન કરીએ એના તો હૃદય જ મંડાણ હોય ચંદન આવી ગોરી તારા નેણેલા જાણે અરજણ બાણ આજે તો પવન મનાવી છે હા બાપુ હું બહુ ખુશ છું
વિધવા રહેશે. એની બચાવી લે બાપુ, એની બચાવી અરે કોણ છે ત્યાં? હા મારી આ શું થયો? આ તો કોઈ અજાણ્યું યુવાન લાગે છે. કૂતરાઓએ મૂઠમાર મારીને બિચારાને બેભાન કરી નાખ્યો. બેટા ચંદ્ર, આપણે એને ઘેર લઈ જઈએ. હા બાપુ. વેદ બાપા, આમને ઉગાડી લો, નકર અમારી માથે મેળવી રહી જશે. અરે બચાવ તો ઉપર બેઠો છે 1000 હાથ પડો બેટા. બળુકા જણનો વાર વાંકો ન થાય. અરે મરદને માથે 2 ઘા થાય પણ ખરા. બાપા એક ગાય ડાળી દીધો, બીજા ઘાય પેલા રામ કરી જા. પણ કોણ જાણે કોઠવા ક્યાંથી ફૂટી નીકળ્યો. પણ બાપા તમારા ઘા જેવા તેવા નહીં હો. અરે ખાટ હવા દી, આંખ ન ઉગાડે આંખ. અરે કાલ હવાલે તો એની ઠાઠડી નીકળશે. રામ બોલો ભાઈ રામ. મહેમાન ભાનમાં આવે તો અહીંયા પૂરી એને પાણીમાં આપી દેજે બેટા. ભલે. હવે હું જાઉં, તારા બાપુ મારી વાટ જોતા હશે. મારા ભીતરની ભૂમિકા ઉપર મનગમતા મહેમાને પગલું પાડ્યું ને પાડ્યું, ત્યાં તો આ ઉપાધિ આવી પડી. આમ ઉપાધિ ન આવી હોત તો તમારા જેવા મત મીઠા માનવીનું હું મોઘેરું મિલન થાત કરું. બાપુ, આટલા હાથું તમે આ ઢોંગ કર્યા? એવો ઢોંગ ના કરું તો આવી ઘડી જોવા મળે જ ખરી. ચંદન, તારી પ્રીતનાની ભાઈશ ને એટલી હામ છે તમારી કહીએ? આમ ન હોત તો તારા ગામ આટલી રાતે આવત જ નહીં. એ તો ઠીક, પણ તને કેવી રીતે ખબર પડી કે મારા પર ડફેર ત્રાટક્યા છે? એ તો મને ખબર નથી, પણ તમે દીધેલી વેણી સાથે હૈયાની વાત કરતી હતી તો એકાએક કોઈ ગેબી અવાજ મારા અંતર્ય ઉઠ્યો. હું ભાગી. તો તારા પાણ્યા પર રોજ રોજ નવી નવી ઉપાધિ આવશે. એ કેવી રીતે? એ એવી રીતે કે એની આપેલી ભેટ કે એનો હાથ તારા હાથમાં આવતાની વેતે જ એ ક્યાં ક્યાં જઈ આવ્યો, શું શું કરી આવ્યો એવું તો તું કેટલું જાણી જાય. અને જો એમ થાય તો તારા ધણીને તારા હાથે તારી મોજડીનો માર જ ખાવો પડે ને. પણ હું એવા હરી હાથેવાળી કરું જ નહીં ને. તો પછી તને મન ગમતો જણ ગોતવા જઈશ ક્યાં? ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મેં ગોતી લીધો છે. ગોતી લીધો છે? તો પછી મારું શું? એ ભગવાન જાણે. આમ આઘા કાં બેઠા, મારા મનડાના મહારાણી, મારા તગડાની તલકાકડી, મારા પાદરની પરબડી, અરે મારા પગરખાની હગદળી. તમે આવું ઘેલું ઘેલું કામ બોલો? એ તો તને ગઈને મારી વાણીના વાળા ફાટી જાય છે ને એટલે. તમે તો ગુગળથી ગળ્યા અને મહાદેવજીના પોખિયા જેવા ભોળા ભટ્ટ છો. બોલે રાખ, બોલે રાખ, મારા ફળિયાની ફૂલવાડી. સપનાની કુણી કુણી કાકડી અને ત્યાં ખખડી ગયા ખાલી ખાતો. અરે પણ તો કૂતરાને બદલે ગાય ગધેડા ને બકરા બધા બોલી ગયા તો હજી હાલાજી કાનો આવ્યા. લાય રૂપકટ ને પાદરે જઈને એને ગોતી આવ્યું. મિત્ર બા મારો બોકડો બોલાવી નાખશે. ખખડી ગયા ખાલી. કોણ જાણે કેમ કરીને મારી ચંદનના મનમાં એવો અરસાર આવ્યો કે તમારા પર જીવલેણ ઘા થાય છે. એક પળ પણ વિચાર કર્યા વિના મારો હાથ ઝાલીને તમારા લગી ખેંચી આવ્યો. એ ખેંચાણ તો અંતર ના છે બાપુ. મીઠા મનેકના મેળાવા એકવાર થયા પછી સદા એના મનમાં સુખ દુઃખના ભણકારા ઉભરે છે. તમારી હંધીએ વાત અને ચેરો મોરો તો તમારા હિતાળ હૈયાની અને ખાનદાની સાથ પૂરે છે. એ જોઈને મારા મનમાં એક વાત ઉઠી છે. કઈ વાત? એ છે કે મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપી હું હળવો ફૂલ થઈ જાઉં. પણ શું બાપુ, મન મૂકીને વાત કરો. મારા ગરીબ ખોલાની દીકરીને
તમારી મોટી મોલાતમાં આવકાર આપશે તમારા બા બાપુ? બાપુ તો વર્ષો પહેલા પ્રયાણ થઈ ગયા છે, અને બા તો મારા રાજ્યપાલા રખોબા કરનારા મીઠા માં છે. માં એમનું મન તો હું બનાવી લઈશ. તો તમારા આયખાનું આંધળું સુખ આ ખોડ ભેગું થઈ જશે બેટા. આય કરી તો જુઓ રે કોજી, આય કરી તો જુઓ, આ ચુનીઓ કરે એવી દાઢી કરી તો જુઓ. અરે વૈદ બાપા અટાણે એ તો અર્જુને ન્યા કોઈ માંદું છે? ના બાપા ના, પડખેના ગામ વાળો જીવન ગવડો તો તેને જોવા ગયો હતો. મરી ગયો? ના ના, બચી ગયો બચારો. ચંદને ઉભે પગે એની ચાકરી કરી હતી. ચંદને? હા, અને બચાવી લીધો. અટાણે તો હાલાજી હાકલા કરે છે, હાકલા. હાલાજી ક્યાં છે? હાલાજી હા બેઠો અર્જુન ને. અર્જુન ડેલી? હા મેં દેખાય અર્જુન ડેલી. અમે દેખાય? હા. અલા પણ મારી દાઢી એ કાલ વાત અરે રે. અરે આપો છો તમે ત્યાં હાથે રમવા હતા કે ઢીંગરે ખેલવા? કલાજી મારી વાત તો સાંભળતો. અરે ભાઈ વાત તમે રસ્તામાં સંભળાવજો. જાત હલવો ઘેર વાહ બા મારો દુકડો બોલાવી નાખશે. કેતા હતા કે કૂકડો બોલાવી બોર આવી જાય. આવ ચુનિયા આવ. ખમા બાપા ખમા. હા ચુનિયા ભાઈ ગણા હાલાજી મહાન ગયો. ના બાપા ના, આખી રાત ચંદનની ચાકરીની મોજ મારીને હમણાં જ ગળગળો થઈ ગયો. હમણાં જ વૈદના મોટેથી સાંભળીને આવ્યો છું. બાપા આ સૂર્ય વાળ જેટલી ભૂલ ન કરે. મારા બેટાને ભાવતું તું ને વૈદે કીધું. ચંદને આખી રાત ચાકરી કરી? હા. અને તમે ચીથરા પાડો ચીથરા. કોણ ચિત્રા પાડે છે દુનિયા? શું વાત છે? કઈ નહીં, એ તો હું રૂડાભાને કહેતો હતો કે ખાલી ચીથરા ફરવા કરતા મુખી બાપાને જ વાત કરો ને. કઈ વાત? હરજીભાઈ ચંદન હારે એમનું મન લાગ્યું છે, તો પાકું કરાવી દો ને. સપ્તી વગાડવાની એ વાત બાકી. હરજી તો મારો કરજદાર છે, કરજદાર. કાઉ નતો કેતો કે બાપા તો હાલ મિલાવી દે કે હાલ મિલાવી. તારાથી થોડા થોડી લેજે, પણ મારી ચંદન નું પગર ખોય તારે આંગણે જોવા નહીં મળે. ઈ ન ભૂલતો હરજી કે તારું ખેતર ખોડ્યું મારે ત્યાં ગીરવી પડેલા છે. હું ધારું ને તો તને રાન રાન ને પાન પાન પ્રગટ તો કરી મેળવીશ. એ મારે મંજૂર છે, પણ એક યાદ રાખજો, મારી ચંદનના લગ્ન ત્યાં થશે કે જ્યાં એની ઈચ્છા હશે. તો હવે જોઈ લેજે મારી યારે વેડ બાંધવાનું શું પરિણામ આવે છે. પરિણામની પરવા કરે આ હરજી નહીં. રામ રામ. બાપુ તમે તો ધન કરતા દીકરીને ચીડિયાતી કરી. તમે તો એ કહેવત ખોટી પાડી દીધી કે દીકરીની ગાંઠ દોરી જાય. એ મારી આ તો પ્રીતની પાટા પીંડી છે. ભાઈ કાલે રાતે ગયા તા રૂપગઢે પાદર, એને રાતે રમવા ત્યાં રાતે રમતા ગયા અને હૈયે ઘા જીલતા ગયા. એ હૈયાના ઘા ઠેઠ માથા લગડ પોગી ગયા છે. કલાજી કઈ સીધી વાત કરતો સમજાય ને. તો લ્યો સીધી વાત કરું. આ ભાઈને ખીલે બાંધવા હોય ને તો ખીલો રૂપગઢમાં રેઢો પડ્યો છે, જઈને ઓઢાડી દો ચૂંદડી એટલે બેહી જાય મેળ. હાલાજી આ વાત સાચી છે? હા માં, રૂપગઢની ચંદન હારે મારું મન માન્યું છે. લ્યો હવે તો થઈ ગયું ને પાકું. વેચો ગોળ ગણા. પણ આ ચંદન છે કેવી? એ મારી જોયા જેવી છે. હો તો કલાજી હા હાલ જોડગાડું હા. પોગી જઈએ ચંદન ને ઘરે ને કરીએ પાકું. હાલો. ચંદન! એ ચંદન! અરે 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 આ શું કરો છો? આમ જગ જુએ એની જોરાવરી કા દેખાડો. હવે જગ જોતું હોય તો ભલે ને જુએ. એ મારી માં તારા ઘરે મારા ને તારા સપનું પાક્કું કરવા ગયા છે. તો હવે મારે મલા જમા રહેવું પડશે. અરે ચંદન! તમે નાજુ મારે જો નાજ મારા રસિયા ગુમટ મગર સુહાવે વાતડી. તમે નાજુ મારે જો નાજ મારા રસિયા ગુમટ મગર સુહાવે વાતડી. તમે સોનને મઢાવો, તમે રૂપને મઢાવો, તમે સદના ભડાવો મોટી મેળીઓ
જણાવું મારા રાજ મારે રસિયા ઘૂંઘટ કાઢીને કરો વાતડી चूनड़ी मंगाओ नाके नथड़ी भराओ तुने हीरले मडाओ मारा राज मारे रसिया एक और मेल बोरिया खड़ी छोड़ो रे शरम हवे भेदो रे भरम अतो जन्मो जाना में हर राज मारे रसिया हारी ले तारे हवे प्रीतरी घूंघट काढ़ी न करो आतड़ी તો હાજરા હજુર છો મારી બેન કંકુના લગ્ન હાલાજે હારી થાય એવું કર મારા મનના કોડ પૂરા થશે તો હું તને સાત નારીઓનું તોરણ કરીને ચડાવીશ માં હાલાજીના બા હાલાજી માટે ચંદનનું માગું કરવા આવ્યા છે બા મારી ચિત્રકાથી બાપુ લીધી આવ્યા છે સાંભળો મારે કારણે ચંદન અને હાલાજીની પ્રીતિ વધારે લાવો એ બેને પણ સુખી થવા દો તારી દીકરી હારે મારો દીકરો બને એ કોઈ કારે ન બને અરે જીવન શું થયું અરે તો વધુ લઈને આવ્યા ઉભાનો ભાવ આવો તો વાત કેવા ને વાત કેવી એમ કીધા વિના તમે મને મૂકો ખરા હું જાઉં છું મારા લગ્નની તૈયારી મારી જ કરવી પડશે ને એક સુંદર બાપુ આજ તમારી આંખમાં આંસુ કા ઉતરાણા શું થયું બેટા એ હાલાજીનું ખાડું આપણે કોઈને નહીં પોખા પણ એનું કઈ કારણ તારે એનું કારણ જ જાણવું છે ને તો કાજે કોડી મનનો ભાર મૂકીને સાંભળી લે વર્ષો પહેલાની વાત છે દીકરી હું અને હાલાજીની માં ગંગા એક જ ગામમાં રહેતા હતા એ વખતે અમારા લગ્ન નહોતા થયા ગંગાનો એક ભાઈ મારો ખાસ પેર ઉપર રોજ મારે ખેતરે આવતો અને એને મોજું મારતા ઓછાના દિવસે ખેતરમાં નહોતો કોકીની છાટકી દીધો અને એના ગળામાંથી સોનાનો હાર કાઢી લીધો
તો ગામમાં કોકીરો થયો. લાશ દાટેલી મારા ખેતરમાંથી જડી આવી અને આગ મારા પર આવી. એ ગામ લોકોને ગંગાને હું કાલાવાલા કર્યા, પગે પડ્યો, પણ કોઈના માનવામાં ન આવ્યું કે હું નિર્દોષ છું. છૂટકે એ ગામ મેલી અને આ ગામમાં આવ્યો. તને ઠામ થયો અને તારી મા હારે લગ્ન કરે. હવે તું જ કહે દીકરી, એ હાલાજીનું ખાડું આપણે ઘેર ક્યાંથી પહોંચાય? દીકરી ક્યાંથી પહોંચાય? વાહ જુનિયા વાહ, શું મજાના વાવડ લઈ આવ્યો છો. કઈ પછી હવે તો મારો રૂડો ચંદનનો હાથ ઝાલીને આ આંગણે લઈ આવશે. હું કહેતો તો ને, આવો તઈ હલ મિલાવી નાખો બાપલા. હજી કહું છું કે માની જા. ચંદને મારા રૂડા જોડે ભણાવી દે. તારે ઘડિયાળામાં જે આપવું એ આપજે. અરે જો ચંદને સોનાથી મળી ગઈ અને તારા ખેતર અને ખોડાના લખનના કાગળિયા ચોરીના ચોથા ફેરે ફાડીને ફેંકી દઈશ. પછી કાંઈ આહા, આ વાત મુદ્દાની છે. અદા મુખીનું કેવું માની જાઓ, નહીતર જીવતર ઘોર ભૂલ થઈ જશે. મુખીના રોડા જેવા બંને છોકરા હાથે મારું ચંદ્રને કઢાવું એના કરતા જીવતા મરી જાવ એ વધારે સારું. અરે પંચનાથની મરજા તો રાખ. પંચ તો બાપ પાછળ પારકું થઈ બેઠું છે. એની મજાક રાખું તો શું અને ન રાખું તો શું? બધાને કાળો કરી બહાર. તમારી વાત મને મંજૂર છે. બેટા, મુખી અને રૂડો મારાના દેશમાં ભટકતા બકરાઓ કર્યું છે. એ બધું ખાલી ખાશે બેટા. તમે કુકાર નહીં કરું બાપુ. ચેપ્ટર બે હાથ દીવથી તારો પડતો બોધકારો છે. ખાવા પીવામાં પહેરવા ઉઠવામાં તને ક્યાંય કરી નથી રાખી દીકરી. તો આજી હંડાઈને હાથી વાળી દેવા દીવો બાપુ. ચંદ્રતા ભલે તારું હંડું લૂંટાઈ જાય, ભલે તારું પગ બગડે અને કાંટાને બાળકે ભટકવું પડે, પણ મુઠ્ઠીના મનના હોતા તો ક્યારેય પૂરા નહીં થવા દો. હટ મેલી દો બાપુ. નકર આ ભૂંડી દુનિયાના માનવી મારા જેવી મા વગરની દીકરીને કાર દેશે. એક દીકરીએ ઉઠીને કરી બાપના ખેતર ખોડા વિચારી એને નજરથી કર્યું. દીકરી, ગામનું બધું તાળા નથી ભાઈ. બાપુ એટલું તો વિચાર્યું કે વિધાતાએ વાકી થઈને મન ગમતું મારી આંચકી લીધો. પછી રૂડા હારે પડ્યો કે ગમે એની હારે, એમાં શું બગડી જવું? કોની કહેવત છે ને કે દુકડા ખમે એ દીકરી. આજે કહેવતને પ્રમાણ કરવા દો. ચોરીને ચોથે નહીં, પણ ત્રીજે ફરી નખતના કાગળિયા ફાડીને ફેંકી દેવા પડશે. છે મંજૂર? હા હા મંજૂર છે. ભાઈ વાહ, ચંદન જેવી દીકરીનો જગતમાં જોતો જડે એમ નથી.
અરે રે જુદી પડે ન જગમાં ઓલ જગત આખું જાણતું અરે રે આ તો ધરું ધણી कौन दुखिया रो रहा है? अरे इधर आवी जाओ ने बाबा जी ना पैर में पड़ी जाओ, सब दुखड़ा दूर हो जाएगा तुम्हारा। मारू दुख कही शका एम नहीं कि कही शका एम नहीं। अरे बालिके, तू तेरा दुखड़ा मेरे को नहीं कहेगी, यहाँ तक मैं तेरा दुखड़ा का मार्ग कैसे निकालूंगा? बोल दे, झट बोल दे। मैंने खोटा वचन आपी मारू जीतर बगाड़नार અમારા ગામના મુખીનો દીકરો મને મૂકી મારી સૈયર ચંદન હારે પરણવા માંગે છે। तो तू दूसरी जगह में परणी ले, वैसे भी तो रूपाली तो हो, कोई दूसरा जन तेरे को हाँ पाड़ देगा। બાપજી हाँ એ રૂડાએ મારી કાળને અબરાવી છે ओ शिव 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 शिव। અને ચંદનનું મન તો પડખેના ગામના હાલાજીમાં ચોંટ્યું છે। हाँ। બંનેની પ્રીત પાંગરીને આવને અડી ગઈ। ओ बहुत बड़ा घोटाला है बिटिया, कोई बात नहीं, ये घोटाला को दूर करने के लिए मेरे को समाधि लगाना पड़ेगा और भगवान के साथ बाथमबाजी करना पड़ेगा। तो ऐसा कर, काल आवी ने इस जगह में मने मर दे। अरे निरंजन, अरे बेटा कुछ दे दे। આ મારા બેટા માવા સવારથી હાંજ સુધી માગ્યા કરે તોય ધરાતા જ નથી। अरे बेटा झट बायना उगाड़ दे। જટ બાયણા ઉગાડ દે, તેરે બાપ કા બાયણા હે? अरे निरंजन, अरे झट खोल दे बेटे। આ મારા બાયરી વગરના ઠાલા ઘરમાં ખૂણે ખૂણે બાવા બાઈજા છે, ત્યાં વળી તમે આવ્યા, હવે તમને ક્યાં બજાડું? अरे बच्चा दे दे, कुछ दे दे इस साधु को। અરે ભાઈ ઘરમાં દેવા જેવું કાંઈ નથી। तो भंगार कचरा दे दे बेटे। ભંગાર કચરા જેવો એક મારો બાપ હતો, ઈ તો ગયો છે જાત્રાએ, નહીતર તમને દઈ દેત। ए, तू मने भंगार कचरो कैसे? अरे बाबा बहना कहे तुम समझता नहीं है, मैं तो मेरे बाप को भंगार कचरा कहता हूँ। तू तारो बाप छू। ખોટી વાત, તમે તો બાવા છો અને બાવા કે બાપ હોય, અને મારો બાપ તો બીજાને બાવા બનાવે એવું છે। अरे बीजाने बावा बनावा माटे तो आ तारो बाप भाव बन्यो छे कल्याण। એટલે બાપા તમે જાત્રાએથી પાછા આવી ગયા? हाँ, તો પગ ઊંચા કરો, પગ ઊંચા કરો। केम 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 હા મારે જરાક પગે લાગવું। ते वाको वळीने लाग ने। બાપા વાંકો વળીને પગે લાગવા જઈશ ને તો મારી ચોળણી ફાટી જશે, અને ઘરમાં હાંધવા વાળી છે નહીં। લઈ આવ। એ તો મૂંઝવણ છે ને। ए ए कलिया, ए कलिया। બહુ મૂંઝાઈ ગયો છું। अरे जरा उभो तो रे। મારે તો બાવા થઈને જીવ જવું છે, અહીં મૂંઝવણનો પાર નથી। બહુ મૂંઝવણ છે। તારે મૂંઝવણ છે હું ઈ તો કે? બાપા મૂંઝવણ એવી છે કે ઓલાના જે છોડી હારે લગ્ન થાય છે, ઈ છોડી હારે મારો ભાઈબંધ પરણવા માંગે છે, અને મારા ભાઈબંધને જે છોડી હારે પરણવું પડે છે, ઈ છોડી હારે હું લગ્ન કરવા માંગુ છું। હવે ઓલો માંથી ખસે તો મારો ભાઈબંધ ન્યા ઘૂસે, અને મારો ભાઈબંધ જો ન્યા ઘૂસે તો હું મારે ઠેકાણે ઠાસું। હવે ઓલાને વાથી ખસેડવો કેમ? પણ ઓલો કોણ? હવે ઓલો રૂડો। હા, જીરી મને મળી હતી, ઈ જ મને કહેતી હતી કે રૂડો તો મારી હારે પતિની જેમ વર્ત્યો છે અને લગ્નના વચન દીધા છે। જીવી, રૂડો, લગન? અરે પણ આ લગન તાણે આમ ધ્યાતા કા નાખો? કલાજી, હા, જેની હારે મન માન્યું છે એની હારે પરણાતું નથી, અને જેની હારે મન નથી માનતું એની હારે પરાણે પરણવું પડે છે। પણ જેની હારે તમારું મન માન્યું છે એની હારે તમે પરણ્યો, અને જેની હારે તમારું મન નથી માન્યું એની હારે હું પરણ્યું તો કાંઈ વાંધો ખરો? પણ એ બને કેમ? બને, જુઓ સાંભળો। બા, સામાન ગાડામાં મુકાવી દીધું છે। હું 4 દી વહેલી જઈને મારી બાને કામમાં હાથ દેવડાવી તો જ કંકુના લગ્ન કરે છે ને। માં જગદંબા હંડોએ પાપા છે ને બહુ કંકુને મારા વચ્ચે લાળ કરજે। મેં હાલાજીની જાન વેળાસર મોકલી દઈશ
તું તારે નચ્ચન થઈને જા. ભલે જા. જા જ કરે. ચંદન ક્યાં છે? મેળે. જોજો ચંદન, તારા હહરાના ઘરની આ કેવી મોઢેરી છાલ આવી છે. અરે વાહ બા વાહ. અરે આ વાઘામાં તો તમે વરરાજા નહીં પણ ઇન્દ્ર રાજા લાગો છો. ઇન્દ્ર રાજા વાતા ઓલો હાલાજી તો બોરબોર જેવડા આવડે રોતો છે. બોરબોર જેટલા? અરે નાળિયેર નાળિયેર જેવડા આહુડે રોતો હોય છે. માં જગદંબા તારી હારે છે. હેમ ખેમ પરણીને પાછો વળ અને લાખેણની લાડી લઈ આવ. કેટલી રૂપાળી લાગે છે. તારો ધણી કેટલો નસીબદાર છે. डरती नारे चरी दुखड़ा हमें दे करी, दुखड़ा हमें दे करी, दुखड़ा हमें ભાઈઓ, હું જરા માતાજીના મંદિરે દર્શન કરીને આવું છું. ત્યાં સુધી તમે લોકો અહીંયા જ થોડજો અને મારી વાટ જોજો. હું આવું છું. હાલાજી, બધી જ તૈયારી થઈ ગઈ છે. હાલો હવે તમે જાઓ. બે ઘડી મને એકલી રહેવા દો. નાગ દેવતા, આજ મારા હંધાય સોમલા સળગી ગયા. ચોરીનો ચોથો ફેરો ફરો તે પહેલા મારા પ્રાણ હરી લેજો વીરા. તમે કોણ? ઈ કલાજીના બાપુ. વાત કરવાની વેળા નથી. જીવી જટ રૂડાના ઘરનું પાણીતર ઓઢી લે અને બેસી જા પાટલે. આ પાણીતર જીવ્યો હશે? હા ચંદન, રૂડાએ મને પરણવાનું વચન આપી મારી કાયાને અભરાવી. કન્યા પથરાઓ, સાવધાન. ચંદન ચંદન, હાલ તને ગોળમાં હાથ કરે છે. જો ગોળ બાપા, આ કન્યા પધારી. જટ જટ લગ્નની વિધિ શરૂ કરી દો. ચાર ફેરા ફરો. તમોકમ શુભલગ્નમ એવં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન વારો બીજા ફેરે લગ્ન કાગળો ફાડીને ફેંકી દેવાનો કોલ દીધો તો એ પૂરો કરું છું. આનું નામ છે માણસ. ગામ આખું ભૂલ કરે પણ આ મારો મુખી બાપા વાળ જેટલી ભૂલ ન કરે. એ ચોથો ફેરો ઝટ પૂરો કરો એટલે હંકુઈ ગામ રોઈ અને હલબલી જાય. હલબલી મુખી બાપુ, ચોરીમાં પ્રગટેલા અગનદેવ અને સાજન માજનની સાક્ષીએ હું જીવી આની હારે 4 મંગળગરા ફરી ચૂકી છું. હવે ઈ જ મારા ધણી અને ઈ જ મારા દેવ. કોઈ કાળ નહીં બને. એમાં મેન મેચ નહીં થાય.
જેવી તમારે હરે 4 ફેરા ફરી છે અને જેવી તમારી બહુ છે. મુંગા મારા પગી હું કોઈનું કઈ સાંભળવા નથી માંગતો. હું આ જીવીને જીવતી વંશનું વેણ એમના ઉતાભાઈ હવે તો જીવી આપણે આંગણે પોખાશે. પણ મારું ચંદન અદા તમારી ચંદન તો હાલાજી હારે 4 મંગળ ફેરા ફરી ચૂકી હશે. આલે લે આ નગ જીવડી છોડીએ તો આખા ગામને હલબલાવી નાખ્યું. હલબલાવી આ શું હાલાજીની જગ્યાએ હાલાજી તમે? હાલાજી ક્યાં છે? હાલાજી તો ગયા છે ચંદન હારે હપ્તે વાળે પરણવા અને અમારે આંગણે આ વૈભવશાળી જાન લઈને કલબાર જેવા કલાજી ઉભો છે. મન માનતો હોય તો પોખી લ્યો, એ તો હમણાં જઈ અને બીજી ડેલીએ વગર હું ઢોલ. તો જાઓ જઈને વગરો બીજી ડેલીએ ડોલ. આડવા નહીં થાય. હા એ પાટલા હારું એ પાછા નતું થાય મારી ભૂખ. મારી બેન તારી ભૂખ નહીં પડે. તો હોટ તમને છે, મને નહીં. રહેવા દો તમારી કંકુને કાયમ માટે કુંવારી. આ ગામમાં કઈના ક્યાં ટોટા છે? મારે તો એક કરતા એકવી. એલા ઢોલી વગરો પાછા ઢોલ. હાલો બીજી ડેલીએ. તો લીધેલા લગન ખડે અને કંકુને ભાવાખત મારા રહેવું પડે. પછી હું કલૈયા કુંવર જેવો આમ ખૂબ ખોટો છું. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તમારા વર્તા પૂરા નહીં થવા દઉં. સમજ્યા? મોટી બેન અવરતા પૂરા કરવા કે અધૂરા રાખવા એ તો ઉપરવાળાને હાથ છે અને વિધિના લેખના મેઘ માનનારા આપણે પણ. હવે તો આંગણે આવેલાને બતાવી લેવા અને વેળા સાચી લેવી એ જ સાચા શુકર. અને બા મારા ભાગ્યમાં જે પતિ માંગતા એ પ્રભુએ મોકલી દીધા. લ્યો હાવ પાટલા સાસુ, આ કન્યા રાજી છે. કલૈયા કુંવર જેવો હું વરરાજો રાજી છું. આ સમજદાર સાસુજી રાજી છે. આ ઝીણકા ગગુભાઈ રાજી છે. હવે ફેરવી નાખો 4 ફેરા એટલે ઉજવી નાખીએ પરણાની પહેલી રાત. સુખી રહી છે ને 100 વર્ષની થજે. પણ ભલાજી મને સમજાતું નથી કે આ જાન ક્યાં? એ હું તમને સમજાવું. આ તમારા દીકરા હાલાજીના લગ્ન જેને તમે 100 વર્ષ સુખી થવાના આશીર્વાદ દીધા છે ને એ ચંદન હારે થયા. ચંદન? પણ એ કેમ બન્યો? એ હું તમને સમજાવું. આ હાલાજી અને ચંદન એક બેક વગર જીવી શકે એમ નહોતા. એટલા માટે મને એમ થયું કે આ કારસ બેલડીની જોડી જુરી જુરીને મરે એના કરતા એના લગ્ન કરાવીને સુખી કા ન કરું. એટલા માટે તો આ મહારાજની પાસે ને મારી સાથે ઈ 2 જણાના લગ્ન મેં મંદિરમાં કરાવ્યા છે. પણ મારી મરજી બના. હા તમારે વેર છે તો ચંદનના બાપુ હારે. એમાં ચંદનનું શું વાત? હા, એમાં ચંદનનો શું વાંક છે? તો તમારા દીકરાનો. શા માટે એને ચંદનને જીવન મરણના કોલ દીધા? શા માટે એને એની અરે પીતળી બાંધી? એ વેર ભૂલી મને તમારી શરણે નહીં. હું તો પહેલીને તમારી અને આ ઘરની સેવા કરવા આવી છું. તમે મને શરણ નહીં આપો તો હું ક્યાં જઈશ? મારું સાચું ઘર તો હવે આ જ છે. મને સ્વીકારી લો માં, મને સ્વીકારી લો. વહુ, મારો દીકરો તને પરણીને લાગે છે એટલે જાકારો તો નહીં તો. પણ મારી એક શરત છે. આજથી પછી તું તારા બાપનું મોઢું નહીં જુએ અને તારો બાપ તારું મોઢું નહીં જુએ. માં, દીકરીનું સાચું ઘર તો એનું સાસરિયું છે. તમારી દરેક આજ્ઞાનું પાલન કરું એ જ મારી ફરજ છે. તો ચાલ. નાગ દેવતાની દયાથી તમારા બા માની ગયા એ જ મારી મને મોટી વાત છે. મને તો હજી આ એક સપનું હોય એમ જ લાગે છે. એ કાલ સુધીનું સપનું આજે આકાર લઈને મારા આંગણે આવીને ઉભું છે. તને પ્રથમવાર જોઈ તે દીથી મારા મનમાં એક ઝંખના જાગી હતી કે આવું મૂળ રતન મારા હાથ આવે તો મારા જીવતને સાચો શણગાર મળે. મને પણ એમ જ થયું. મારા રૂપની પરપડી તમે પ્રીતના અમી પીવાવ્યા એ જ મારા જીવતરની મામૂલી ઘડી હતી. હા, તો એ કડીઓના ગંડાને તારા પાલવડે બાંધી રાખજે. મેં એને પાલવડતે છોડીને મારા કાજાની ક્યારીમાં રોપી દીધો છે. હવે તો એ ત્યાં જ બાંધીને રાજ કરશે. રાજ. હવે તો આઠે પર તારી આંખોમાંથી ઝરતા આંબી પીધા કરું અને તારા મુખેથી કરતા ફૂલડા મારા હૈયે ચાતો રહું. તો તમને આખું જગત વહુ ખેલા કહેશે. વહુ ખેલા જગતની જીભ તો હાલ્યા કરે, એની બહુ પરવા ન કરીએ. આ હેમની વિધિ મહિનાની પહેલી રાતમાં અમર સંભળાણાની ભેટ. આનું મૂલ્ય આપની પ્રીતની પ્રથમ ભેટની વેણી જેટલું નહીં હોય ઠાકોર. તને વેણી હજી યાદ છે? એ તો સદાયની મારી સહિયાર.
મારે મનગમતા જણથી જે દીદી ખૂટા પડવાની વેળા આવી તેથી એ સૈયરની સાથે જગત છોડવા બેઠી હતી. ચંદન ચંદન તું મળી ગઈ એ જ મારા અંતરનો આનંદ. હવે તો હું અને તું. બળી ગયેલી રોટલી માથે ઘી ચોપડ્યું હોય તેવું આ તારું મોઢું, ડુંગળીના પોળવા જેવી આંખ્યું, અરવીના પાન જેવા કાન, ગોલર મરચા જેવું નાક અને તાંબળિયાની ભાજી જેવા આ તારા વાળ. દીકરા કલાજી, પાણીનો લોટો લાવજો. એ પાણીનો લોટો તમારા ખાટલાના જમણા પાયા પાસે પડ્યો છે, વાંકા વળીને લઈ લ્યો. માળો કોડો. આ તો હું ક્યાં હતો? તાંદળજાની ભાજી સુધી. તાંદળિયાની ભાજીના પૂણિયા જેવા તારા વાળ, ભાંગેલ અખરોટ જેવી તારી દાઢી અને કેરીની ભાડ જેવા તારા. કલાજી, આ ડખો કરે નહીં તો મારો ડોહો નહીં, મારે અદેખો છે. મારો હોકો લાવજો. એ હોકો તમારા ખાટલાના ડાબા પાયા પાસે પડ્યો છે, વાંકા વળીને લઈ લ્યો ને મંડો પીવા. મારે દીકરે બધી જ તૈયારી કરી રાખીશ. આ હું ક્યાં સુધી પહોંચ્યો તો? કેરીની ફાડ સુધી. હા, કેરીની ફાડ જેવા તારા હોઠ, તરબૂચની ચી જેવા તારા લાલ લાલ ગાલ અને વળના થળ જેવી આ તારી ડોક. કલિયા, એ કલિયા, એ વળી ડોહાએ ડખો કર્યો. એ શું છે? બહાર આવજો. નથી આવતો. હા, તને કીધું ને બહાર બુડા. એ નહીં આવું. જઈ આવો ને હવે. જઈ આવું? આ તું કે એટલે જઈ આવું અને ડોહાના ડખાને ડાકો મારી આવું. હા, પણ ત્યાં સુધી તું આમ સાંગો પાંગ અકબંધ રહેજે હો. હું હમણાં ડોહાના ડખાને ડાકો મારીને આવું છું. તું બાપા તમે પહેલાની પહેલી રાતે ડખો કરો છો. હા, હા. જા જા, ધ્યાન રાખજે. શું થયું? આ ડોહાએ તો દાંતાના ડૂચા કાઢી નાખ્યા. એવડો મોટો ડખો કર્યો. મને કહે છે કે વહુને પેલે ઘોડે દીકરો જ આવવો જોઈએ. જો દીકરી આવી તો વહુ ને દીકરી બેયને ઘર બહાર કાઢી મૂકીશ અને તને બીજી પરણાવી. હવે શું કરશો? હવે કાંઈ ન કરાય એટલે કાંઈ ન આવે. એમ તે કઈ ચાલે? તો પછી જેવી ભગવાનની મરજી. સુખી થાજે, એ સો દીકરાની માં થાજે. આવ. જુઓ બહુ, આજ સુધી અપૂચ પડેલું આ ભોળાનાથનું બાણ અને કિંમતી સોનાના નાગદેવની પૂજા તારે જ કરવાની છે.